સુદામાજી દ્વારિકામાં જાય છે. લાગે જોડી કૃષ્ણ રૂક્ષ્મણીની છે અહીંયા પણ જો, અને ખાતલ પીતલ કરના સુદામા છે વાલા. સુદામા આવે છે. સ્વામી છે શિશુ ભોજનની ખાની, સ્વામી છે શિશુ ભોજનની ખાની, એનો દોસ્તાર દ્વારિકાનો નાથ છે. હો એનો દોસ્તાર દ્વારિકાનો નાથ છે. જુઓ આજે સુદામાજી દ્વારિકામાં જાય છે. હો આજે સુદામાજી દ્વારિકામાં જાય છે. સુદામાજી વાલા ભક્તો વચ્ચે પડી ગયા. શિયાળાની કડકડતી ઠંડી હતી, પગમાં પહેરવા માટે ચપ્પલ નથી, પણ ભગવાન કૃષ્ણ એને ત્યાંથી લઈ કરી અને પોતાની દ્વારિકા નગરીમાં પહોંચાડે. દ્વારિકા નગરીમાં જ્યાં પહોંચ્યા ત્યારે સુદામા છે એ ઘણાને પૂછે છે કે મારે દ્વારિકા જવું છે, ક્યાં છે. લોકો એને પાયણા મારે છે ભક્તો. અને પછી સુદામા છે દ્વારિકા નગરીમાં પહોંચ્યા. દ્વારપાલ ઉભા છે. સુદામા કહે છે કે અરે દ્વારપાલો, કનૈયા સે કહી દો કે એનો મિત્ર એક મળવા આવ્યો છે. અને સુદામા દ્વારપાલની આગળ કરગરે છે ભક્તો. અરે દ્વારપાલો, કનૈયા સે કહી દો, અરે દ્વારપાલો, कन्हैया से कह दो के घर पे सुदामा गरीब आ गया है, घर पे सुदामा गरीब आ गया है। अरे द्वारपालो कन्हैया से कह दो, अरे द्वारपालो कन्हैया से कह दो, घर पे सुदामा गरीब आ गया है, घर पे सुदामा गरीब आ गया है। સુદામા કહે છે કે હું તમારા રાજાનો મિત્ર છું. એક દ્વારપાલ બીજાને કે જો તો ખરો ગાંડો માણસ, ક્યાં આપણો દ્વારિકાનો રાજા અને ક્યાં આ તૂટેલા ફાટેલા કપડા વાળો માણસ એનો મિત્ર આ રાજા હોય ખરો કે નાના? અને દ્વારપાલને ધક્કો મારે છે ભક્તો. भटकते भटकते न जाने कहाँ, भटकते भटकते न जाने कहाँ, आज तुम्हारे महल के करीब आ गया है, तुम्हारे महल के करीब आ गया है। अरे द्वारपालो कन्हैया से कह दो, अरे द्वारपालो कन्हैया से कह दो, घर पे सुदामा गरीब आ गया है, घर पे सुदामा गरीब आ गया है। સુદામાએ બહુ આજીજી કરી ત્યારે એક જે દ્વારપાલ હતો ને એને કીધું એક કામ તો કરીએ કે આપણે રાજાને કહીએ તો ખરા કે તમારો મિત્ર આવ્યો છે. દ્વારપાલ પૂછે છે કે તમારું નામ શું કહું કૃષ્ણને? ત્યારે એ કહે છે કે મારું નામ સુદામા છે. એમ કે વાંધો નહીં, હાલો અમારા રાજાને કહી આવું. એક દ્વારપાલ આવ્યો છે કૃષ્ણને કહેવા માટે કે તમારો મિત્ર તમને મળવા આવે છે. ना सर पे पगड़ी ना तन पे बता दो कन्हैया को नाम है सुदामा, ना सर पे
बता दो कन्हैया को नाम है सुदामा। અને જેવો શબ્દ સાંભળ્યો કે સુનામ એ કે સુદામા અને સુદા બોલાણો માં બોલાણો ન બોલાણો કનૈયો દોડ્યો છે। सुनते ही मोहन दौड़े कन्हैया, सुनते ही मोहन दौड़े आए हैं कन्हैया, लगाया गले से सुदामा को मोहिया। सुनते ही मोहन दौड़ा है कन्हैया, लगाया गले से सुदामा को मोहिया। हुआ रुक्मणी को बहुत ही अचंबा, हुआ रुक्मणी को बहुत ही अचंबा। ये मेहमान कैसा अजीबा गया है, मेहमान कैसा अजीबया गया है। अरे द्वारपालो कन्हैया से कह दो, अरे द्वारपालो कन्हैया से कह दो के घर पे सुदामा करीब आ गया है, घर पे सुदामा करीब आ गया। जय हो। જેવો સુદામા શબ્દ સાંભળ્યો કૃષ્ણ ભગવાન એવા દોડ્યા કે પડી ગયા અને ઉપસ્ત્ર પણ નીચે પડી ગયો અને સુદામા આવ્યો એવો ભાવ જાગ્યો કૃષ્ણને કે દોડતા જઈ અને સુદામાને પોતાના મહેલમાં લઈ આવે છે અને દ્વારિકા નગરીમાં લઈ અને મોટા આસન ઉપર સુદામાને બેસાડ્યા છે ભગવાન। न सर पे है पगड़ी ना तन पे है जामा, बता दो कन्हैया को नाम है सुदामा। एक बार मोहन समझ करके देखो, एक बार मोहन समझ करके देखो के मिलने सफा पर नजीक आ गया है, मिलने सफा पर नजीक आ गया है। अरे द्वारपालो सुदामा कह दो, अरे द्वारपालो कन्हैया से कह दो, दर पे सुदामा करीब आ गया है, दर पे सुदामा करीब आ गया है, दर पे सुदामा करीब आ गया। સુદામાની આવી દશા જોઈ દ્વારિકાધીશ વિચાર કરે કે આટલી તને તકલીફ મિત્ર। અને સાહેબ સુદામાની દશા જોઈને કનૈયો કહે છે કે જાઓ રૂક્ષ્મણી સુદામા માટે જળ લઈ આવે, એના પગ ધોવા છે। વાલા ભક્તો ઈ જળ લઈ આવે કે ન લઈ આવે પણ ભગવાન કૃષ્ણના આંસુથી આજે સુદામાના પગ ધોવાઈ ગયા ભક્તો। કૃષ્ણ રડ્યો, સુદામાના પગ ધોવે અને વાલા ભક્તો ઘટના એવી ઘટી કે પગ ધોતા ધોતા સુદામાના પગ નીચે ભગવાનના હાથ ગયા ને ત્યારે એને જોયું કે સુદામા પાસે તો ચપ્પલ નથી અને એના પગમાં કાંટા વાગ્યા છે, મોટા મોટા કાંટા હતા ભક્તો। કૃષ્ણ છે કે કાંટો કાઢે છે કે મારા મિત્રને આટલી તકલીફ। સાહેબ કાંટા એટલા બધા વાગ્યા હતા પણ અમુક કાંટા એટલા ઝૂંભી ગયા હતા, કાંટા નીકળતા નથી। અને આજે દ્વારિકાનો નાથ સુદામાનો પગ ઊંચો લઈ હાથથી જ્યારે કાંટા ન નીકળ્યા ને ત્યારે કનૈયો છે કૃષ્ણ દ્વારિકાધીશ ખુદ ભગવાનના પગના કાંટા મોઢાથી દાંતોથી કાઢે છે ભક્તો। બ્રહ્મતેજની પૂજા આજે દ્વારિકાધીશે આ રીતે કરી અને કાંટા કાઢ્યા। દ્વારિકાધીશ સુદામાની સંભાળ બધી પૂછે અને કહે છે કે સુદામા